આ વસ્તુ તમારી તિજોરીમાં રાખો, તમારું નસીબ બદલાઈ જશે. તો કઈ છે આ વસ્તુ? ચાલો જણાવી દઉં. પહેલી વસ્તુ, આપણે હિન્દુ શાસ્ત્રમાં હળદર. કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મમાં દરેક માંગલિક કાર્યોમાં હળદરનો ઉપયોગ હોય છે. તો હળદરનો ગટ્ટો તેને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે છે. બીજું આવે છે શ્રીયંત્ર, જે સંપત્તિને આકર્ષે છે અને આર્થિક પ્રગતિનો માર્ગ ખોલે છે અને તમારા ધનમાં વૃદ્ધિ કરે છે. માં લક્ષ્મીનું તમારા ઘરમાં વાસ થાય છે અને કહેવાય છે ને, શ્રી લક્ષ્મી યંત્ર માં લક્ષ્મીજીનું હૃદય કહેવાય છે. જો માં લક્ષ્મીજીનો હૃદય તમારા ઘરમાં વાસ કરશે, સ્વયં માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે, તો તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે. ત્રીજું આવે છે કોળી અને ગોમતી ચક્ર. એ તમારા તિજોરીમાં રાખવાથી પણ ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. ચોથું આવે છે ચાંદીનો સિક્કો અથવા લક્ષ્મી માતાજી અને ગણેશજીની મૂર્તિ. તમારા તિજોરીમાં મૂકવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સંપત્તિમાં વધારો થાય છે અને તમારી સંપત્તિનું રક્ષણ થાય છે. તો આ ત્રણેય ઉપાય તમે જરૂરથી કરી લેજો. જો આ ઉપાય તમે કરશો તો તમારી તિજોરી ક્યારેય પૈસાથી ખાલી નહીં થાય. તો અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.